જય શ્રી રામ બધા મિત્રોને મિત્રો હવે હૈદરાબાદમાં છે કેટલા બધા ઝાડવાનું નુકસાની થઈ છે. હું તમને હાલ વિડીયોમાં બતાવું છું મિત્રો. આ ઝાડવા રહ્યા ને એક બે નહીં પણ 80,000થી પણ વધારે ઝાડવા હતા મિત્રો. એ બધું આખું જંગલ તબાહ કરી દેવામાં આવ્યું છે. અને જો અબોલ પક્ષી અબોલ જીવ છે મિત્રો, અબોલ પક્ષી છે એ બધા રહ્યા મિત્રો રસ્તે રજડતા થઈ ગયા છે. અને એમને જે ખાવા પીવાનું બધી રહેવાની વ્યવસ્થા હતી બધું વીખી દેવામાં આવ્યું છે. ને અમારી શ્રીરામની ટીમ છે આટલા બધા બીજ લઈને બી આવી છે. આપણે 80,000 ઝાડવા તો ન વાવી શકીએ, પણ જેટલું વવાય છે ને એટલું આપણા માટે ઘણો બધો ફાયદો થશે. અને પબ્લિક માટે પણ ફાયદો થશે અને જનાવરો માટે પણ ફાયદો થશે મિત્રો. આ ઓક્સિજન છોડે, એના ફાયદા તમને કહું. ઓક્સિજન છોડે ને એટલે ઘણા બધા આપણને ઓક્સિજન દે છે. અને બીજા નંબરમાં એ ઓક્સિજન વગર તો અત્યારે જો કોઈ પણ વસ્તુ ચાલતું નથી. અને ટૂંક સમયમાં જો ઝાડવા ખતમ થઈ ગયા તો માણસને જનાવરને જીવવામાં બહુ તકલીફ પડશે. એટલે મિત્રો અમારી શ્રીરામની ટીમ છે નાની મોટી મદદ કરે છે, મહેનત કરે છે. અને એ મહેનતથી છે ને મિત્રો ઘણા બધાનું કલ્યાણ થાય છે. અને ઘણા બધા જીવ જંતુ છે મિત્રો એના નીચે વાસ પણ કરશે. અને અબુલ જીવ અબુલ પક્ષી છે મિત્રો એના ઉપર જે રહેવાનું ઘર પણ બનાવશે મિત્રો. અને એમના ફળ ફૂલ પણ મળી જાય છે મિત્રો. એટલે ખરેખર મિત્રો ઘણા બધા ફાયદા છે. જો આપણે નાના મોટા વાયરસ આવે ને તો એનું પણ રોકાણ કરે છે. આજે આપણે વૃક્ષ રોપણ કર્યું છે એના ફાયદા એટલા બધા થાય છે મિત્રો. અને અમારી શ્રીરામની ટીમ છે મિત્રો જો અહીંયા વૃક્ષનું ઉપર બધા મૂકી દેવાના છે. અત્યારે પાણી બાણી પાયા રાખશું, મોટા થઈ જશે મિત્રો. રોપા મોટા થાય ને એટલે આપણે છે મંદિરે, શમશાનમાં અને સારી સારી જગ્યા છે, મોટી મોટી જગ્યા મિત્રો, અહીંયા બધે રોપણ કરવાનું છે આ રોપાનું. એટલે હવે ટૂંક સમયમાં અમારી ટીમ છે જો મિત્રો સારવા મળી છે. અને સારીને બધી વસ્તુ આ જે આપણે લાવ્યા છે એ રોપા એમાં અનેક અનેક પ્રકારના લીમડાના છે, આંબા છે મિત્રો, ઘણું બધું વૃક્ષનું રોપણ કર્યું છે અમે. 80,000 ઝાડવા કાપ્યા હતા ને મિત્રો, એનેથી ને વધારે આપણે છે ઝાડવાનું રોપણ કરશું. પણ આપણો સમય એમ અને બધું મિત્રો આવે એટલે હરવે આપણે છે એક બે વૃક્ષો કરી અને 80,000 વૃક્ષો સુધી તો આપણે પુગાડી દઈશું. અત્યારે માનું કે આપણે એટલા વૃક્ષો વાવ્યા, હવે 10 દિવસ પછી પાછા બીજા વૃક્ષો વાવી, એવી રીતે કરતાં આપણે કેટલા બધા વૃક્ષોનું રોપણ કરવાનું છે. અને જ્યાં જ્યાં જગ્યા દેખાય છે મિત્રો ત્યાં વૃક્ષોનું રોપણ કરવાનું છે. ને વૃક્ષ છે એ કંઈ મોરા વૃક્ષ નથી મિત્રો. જો માણસને ફાયદો થાય એવું છે અને જનાવરને છે ફાયદો થાય એવું છે. આંબાનું રોપણ કર્યું છે એમાં કેરીયું થાય છે. એટલે મિત્રો જનાવર છે એ કેટલું બધું જનાવર એમાં મિત્રો એમને ભોજન પણ મળી જાય છે અને રહેવાની વ્યવસ્થા પણ થઈ જાય છે મિત્રો. એટલે અમારી શ્રીરામની ટીમ છે જો મિત્રો સતત મહેનત કરે, પણ તમારો બધાનો સાથ સહકારને સપોર્ટ હોય તો આપણે જે ઘણું બધું કરવાનું છે મિત્રો. થોડો સપોર્ટ કરશો એટલે અવારનવાર છે મિત્રો અમારી શ્રીરામની ટીમ છે નાનું મોટું જે યોગદાન આવે છે એમાં આવું કંઈક ને કંઈક વસ્તુ લાવતા રહેશે મિત્રો. અને ખરેખર મિત્રો આ છે ને વૃક્ષરોપણ કર્યું છે ને એમાં મનુષ્ય માટે ઘણો બધો ફાયદો થાય એવું છે. એટલે મિત્રો વિડીયો જેમ બને એમ શેર કરજો. જય શ્રી રામ, જય ઠાકર.